દીકરાના લગ્ન હતા અને છતાં પણ એસઆઈઆરના ફોર્મ ભરવા માટે બોલાવ્યા હોવાનો આરોપ લાગ્યો। દીકરાના લગ્ન હોવા છતાં રજા ન આપવામાં આવી શિક્ષિકા શીતલબેને આરોપ લગાવ્યો છે। કામગીરી પૂર્ણ ન થતાં નોટિસ ફટકારી હોવાનો દાવો થયો। દીકરાની જાન નીકળે તે પહેલા જ ફોર્મ સબમિટ કરવા માટે બોલાવ્યાનો આરોપ। સતત માનસિક હેરાનગતિના કારણે શિક્ષિકાએ પોતાનું દુઃખ ઠાલવ્યું। સંબંધિત અધિકારીઓએ હેરાનગતિના આરોપોને નકાર્યા કાઢે છે। આ તરફ દીકરાના લગ્ન પ્રસંગમાં રજા આપી હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, એક તરફ બીએલઓ શિક્ષિકા જેમનું કહેવું છે કે દીકરાના લગ્ન હતા છતાં રજા આપવામાં નથી આવી રહી, શું પરેશાની અને શું હકીકત સામે આવી રહી છે? જી, જલાલપોર વિસ્તારના બીએલઓ છે શીતલ પટેલ નામના શિક્ષિકાને કામગીરી સોંપવામાં આવી હતી। ગામડા વિસ્તારના એસઆઈઆરના ફોર્મ ભરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી અને 2 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ જે શિક્ષિકા છે ટેકનિકલ ખામીનું કારણ આપી અને ફોર્મ સબમિટ ન થતા હોવાનું કારણ આપ્યું હતું। ત્યારબાદ દીકરાના લગ્નમાં જે છે એ રજા ન આપી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલાને લઈને જ્યારે સંબંધિત અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, રજા આપવામાં આવી એ પ્રકારની વાતો કરવામાં આવી છે, પરંતુ શિક્ષિકાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પારિવારિક જે છે પ્રસંગોમાં પણ હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેથી કરીને શિક્ષિકાની તબિયત બગડી છે। હાલ એને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં એની હાલત સ્થિર છે। અવારનવાર માનસિક પ્રેશર આપતા હોવાના પણ આક્ષેપો ગંભીર કરવામાં આવ્યા છે। નવસારીમાં આ પ્રકારની ઘટનાને લઈને શિક્ષક જગતમાં અને જે બીએલઓ કામગીરી કરતા લોકો છે એમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે।